થ્યોરમ છે એ સાબિત કરે છે કે ટેકનોલોજી એ એક પ્રકારની સોશિયલ પ્રોસેસ છે. તો આ રીતે આપણે જોયું કે કેવી રીતે એ ટેકનોલોજી એ ડેવલપ થાય છે. હવે આપણે બીજી બાબત એ જોઈશું કે આપણે એક તો એ જોઈ ગયા કે ભાઈ ટેકનોલોજી એ એક સમાજમાં નિર્ધારિત પરિવર્તન લાવે છે અને સમાજને નિર્ધારિત કરે છે. બીજી બાબત એ આપણે જોઈ જાય કે ટેકનોલોજી એના ઘડતર માટે એ જે તે સોસાયટી એ જવાબદાર છે. બટ આપણે હવે એ સમજીશું કે કેવી રીતે આ સોશિયો ટેકનિકલ સિસ્ટમ એ કેવી રીતે એકબીજા સાથે ઇન્ટરલિંકેજીસ છે. કેમ કે જ્યાં સુધી તમે આ સોશિયો ટેકનિકલ સિસ્ટમને ના સમજો ત્યાં સુધી તમે ટેકનોલોજીનું જે નેચર અને એ જે છે એ બાબતોને તમે સમજી શકશો નહીં. ઘણા બધા પ્રોબ્લેમ્સ એની સાથે સંકળાયેલા. તો આપણે અહીં જોઈશું સોશિયો ટેકનિકલ સિસ્ટમ. વોટ ઇઝ સોશિયો ટેકનિકલ સિસ્ટમ? ફર્સ્ટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સિસ્ટમ. વોટ ઇઝ સિસ્ટમ? સિસ્ટમ માટે બે બાબતો અગત્યની છે. એક તો ફર્સ્ટ એના એલિમેન્ટ, બરાબર, એલિમેન્ટ અને એની સાથેનું રિલેશનશિપ. તમે મિત્રો દરરોજ ક્લાસમાં ભણો છો, અવારનવાર એક્ઝામ્પલ અમે આપીએ છીએ કે તમે તમારા ક્લાસને અન્ડરસ્ટેન્ડ કરો. તમારો ક્લાસ તમે જુઓ. ક્લાસની અંદર તમે જોશો પંખા, બેન્ચીસ, બારી, બારણા, શિક્ષક, વિદ્યાર્થી, પછી તમે બેન્ચીસ, ચોક, ડસ્ટર, આ બધું જ તમે જુઓ છો. તો આ બધું જ શું છે? એના એલિમેન્ટ છે, બરાબર. અને આ એલિમેન્ટની સાથે શું છે? રિલેશન. કેવા પ્રકારનું રિલેશન? સપોઝ વિદ્યાર્થીને બેન્ચ સાથે રિલેશન છે, બેન્ચ સાથે. શિક્ષકને એના ડસ્ટર, બ્લેકબોર્ડ, પુસ્તક સાથે રિલેશન છે. પંખા સાથે રિલેશન છે. પછી આપણે જોઈએ છીએ કે બારીઓ છે એની સાથે રિલેશન છે. અને એની અંદર એક પ્રકારનું નોર્મ્સ અને જે કંઈ નોર્મ્સ અને પર્ટિક્યુલર એ જે રૂલ્સ રેગ્યુલેશન આ બધું જ કામ કરે છે. એના આધારે એક સ્ટ્રક્ચર એ ઊભું થાય છે. તો આપણે જોઈએ છીએ કે સપોઝ ક્લાસમાં પંખા ના હોય, ડસ્ટર ના હોય, બેન્ચીસ ના હોય, તો તમે શું કહેશો? તમે કહેશો કાં તો ક્લાસ છે કે? તો આપણે જોયું કે એક હોલ સ્ટ્રક્ચર બનવા માટે આ બધી જ બાબતો, એલિમેન્ટ અને એમની વચ્ચેના રિલેશન એક ખાસ અગત્યના છે. તો અહીં આપણે જોઈશું સોશિયો ટેકનિકલ સિસ્ટમ. તો આપણને હવે તરત ખ્યાલ આવી છે કે સોસાયટી અને ટેકનોલોજી એ બંને સાથેનું એ આખું જે કંઈ વ્યવસ્થા ઊભી કરે છે એને આપણે સોશિયો ટેકનિકલ સિસ્ટમ તરીકે ઓળખીશું. અહીં સોશિયો ટેકનિકલ સિસ્ટમ મીન્સ ઇન્ટરેક્શન બિટવીન સોસાયટી એન્ડ ટેકનોલોજી. આપણે આગળ પણ જોઈ ગયા કેવી રીતે ઇન્ટરેક્શન થાય છે. એટલે પર્ટિક્યુલર ટેકનોલોજી અને સોસાયટી વચ્ચે એક પ્રકારની ઇન્ટરેક્શન થાય. ઇન્ટરેક્શન બિટવીન કોમ્પ્લેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોસાયટી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ એની ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સપોઝ રોડ છે તો આપણે જોઈએ છીએ રોડ માટે તમે જુઓ કે સપોઝ વાહન ચલાવવું હોય તો મારે પ્રથમ રોડની જરૂર પડે. રોડ માટે આપણે જોઈએ છીએ કે ડિફરન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોન્ક્રીટ છે, સિમેન્ટ છે, એ બધી જ એની સાથે સંકળાયેલી. એ પછી આપણે જોઈએ છીએ કે બીજું સોશિયલ આસ્પેક્ટ ઓફ સોસાયટી એન્ડ ટેકનિકલ આસ્પેક્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. એક તો મટીરિયલ ટેકનોલોજી એન્ડ હ્યુમન નેચર. આ બોથ જ્યારે ભેગા થાય છે ત્યારે એક પ્રકારનું સોસાયટી અને સોશિયો ટેકનિકલ સિસ્ટમને ઊભું કરે છે. એને સમજવા માટે આ સ્લાઇડ એક ખાસ અગત્યની છે કે જે આપણને બતાવે છે કે કેવી રીતે ટેકનિકલ સિસ્ટમ અને સોશિયલ સિસ્ટમ એ બંને એ ઇન્ટરલિંકેજીસ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ છે, અહીં ટેકનિકલ સિસ્ટમ છે, ફ્લેક્સિબિલિટી છે, અહીંથી જો સિક્વન્સ છે, કેપેબિલિટી, અરેન્જમેન્ટ છે, આ બધું. અને અહીં તમે જોશો કે કોમ્યુનિકેશન થાય છે, ઇન્ડિવિડ્યુઅલ છે, અહીં તમે જોઈ શકો એનું સ્ટ્રક્ચર છે, પછી એની સાથે પાવર રિલેશન પણ સંકળાયેલા છે. તો અહીં એક પ્રકારની બિહેવિયરલ સ્ટાઇલ છે. તો અહીં તમે જુઓ કે અહીં તમને આ ચિત્રની અંદર બતાશે કે સોશિયલ સિસ્ટમ અને ટેકનિકલ સિસ્ટમ એ બંને ઇન્ટરલિંકેજીસ છે. સોસાયટી અને ટેકનોલોજીને એ અલગ પાડી શકાય નહીં. એટલા માટે અહીં જે કંઈ ટેકનિકલ સિસ્ટમ અથવા જે કંઈ અહીં ઊભું જે સ્ટ્રક્ચર બનેલું છે એ પ્રકારનું સ્ટ્રક્ચર અહીં સોશિયલ સિસ્ટમ અથવા બંને પ્રકારની જે બંને છે એ બંને વચ્ચે એક પ્રકારનું ઇન્ટરલિંકેજીસ આપણને જોવા મળે છે. અને એ આપણી બિહેવિયરલ સિસ્ટમ ઊભું કરે છે, પાવર સ્ટ્રક્ચર પણ પાવરને પણ ત્યાંથી પાવર સ્ટ્રક્ચર પણ ઊભું કરે છે, કોમ્યુનિકેશન પણ એનાથી થાય છે. તો આમ આપણે જોઈએ કે સોશિયો ટેકનિકલ બંને જે છે એ ઇન્ટરલિંકેજીસ છે.
એ પછી આપણે જોઈ શકીએ કે આ ઉદાહરણની અંદર તમને હોલ સોશિયો ટેકનિકલ સિસ્ટમ શું છે એ તમને ખ્યાલ આવી જશે. તો આપણે જોઈએ સોશિયો ટેકનિકલ સિસ્ટમ ફોર લેન્ડ વેઝ રોડ ટ્રાન્સપોર્ટેશન, પર્ટિક્યુલરલી ગિલ્સ અને જે કંઈ નેધરલેન્ડની અંદર આ પ્રકારના ખાસ સ્ટડી કરવામાં આવેલા, કેવી રીતે આખું હોલ સિસ્ટમ એ એક કામ કરે છે. એની અંદર આપણે જોઈએ છીએ કે રોડ એ શું છે, રોડ એક પ્રકાર આપણે જોઈએ છીએ કે એ કોન્ક્રીટ એનાથી બનેલો એક પ્રકારની ટેકનોલોજીથી બનેલો છે. તો આપણે અહીં જોઈએ છીએ કે લેન્ડ વેઝ રોડ ટ્રાન્સપોર્ટેશન છે એના માટે આપણે જોઈએ છીએ કે એક તો મેન્ટેનન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, એક તો એને રિપેર કરવા માટે, પછી એનું મેન્ટેનન્સ કરવા માટે એક આખું નેટવર્ક ઊભું થાય છે. પછી પ્રોડક્શન સિસ્ટમ એન્ડ ઇન્ડસ્ટ્રી સ્ટ્રક્ચર, મેન્યુફેક્ચર, સપ્લાયર, એક આખું એ ગ્રુપ છે. પછી માર્કેટ એન્ડ યુઝર પ્રેક્ટિસ, મોબિલિટી પેટર્ન, ડ્રાઈવર્સ પરફોર્મન્સ, પછી ફ્યુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણે જોઈએ છીએ કે વાહન અથવા જે કંઈ વાહન વ્યવહાર માટે એક પ્રકારનું ફ્યુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેટ્રોલ, ડીઝલ, પછી CNG છે, બીજું ઇલેક્ટ્રિક છે, આ બધી જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એના આધારે ઊભું થાય છે. સપોઝ રોડ ના હોત તો આ ફ્યુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાત નહીં. તો આપણે જોઈએ એની સાથે આ બધું ઇન્ટરલિંકેજીસ છે. પછી ઓટોમોબાઈલ, ડિફરન્ટ પ્રકારના કાર છે, 2 વ્હીલર છે, પછી 4 વ્હીલર છે, મોટી ગાડીઓ છે, આ બધું ઓટોમોબાઈલ એ આની સાથે એ ઊભું થાય છે રોડના આધારે. પછી પર્ટિક્યુલર કલ્ચર એન્ડ સિમ્બોલિક મિનિંગ છે એની સાથે, કે ભાઈ તમારી પાસે ગાડી છે તો તમારી પાસે ફ્રીડમ છે, મોર ફ્રીડમ, તમારી પાસે બાઇક છે, તમારી પાસે ફ્રીડમ છે. સિમ્બોલિક મિનિંગ, એક કલ્ચર એ પ્રકારનું ઊભું થાય છે જે સિમ્બોલિક મિનિંગને બતાવે છે. અથવા આપણે જોઈ શકીએ કે સિમ્બોલિક મિનિંગ, વન એક્ઝામ્પલ ઓફ CNG. તો CNG આપણે જોઈ શકીએ છીએ કે CNG એક પ્રકારનું ગ્રીન સિમ્બોલ છે, ગ્રીન ટેકનોલોજી અથવા ગ્રીનિંગ, આપણે ગ્રીનિંગ તરીકે એને ઓળખીએ. એટલા માટે આપણે જોઈ શકીએ કે રિક્ષા છે એને એ લીલા પ્રકારનું એનું જે આખું શટલ છે એ લીલા પ્રકારનું બનાવેલું. તો એ આખો સિમ્બોલિક મિનિંગ ઊભો થાય છે. અને એ સિમ્બોલિક મિનિંગ કોની સાથે સંકળાયેલો છે? સોસાયટી અને ટેકનોલોજી બંનેની રિલેશન સાથે સંકળાયેલો. એ પછી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક સિસ્ટમ, લાઇટ, સિગ્નલ્સ, આ બધી બાબતો એ એની સાથે સંકળાયેલી. તમે જુઓ કે ટ્રાફિકને કંટ્રોલ કરવા માટેની એક આખી વ્યવસ્થા ઊભી થાય છે, જે ટ્રાફિક પોલીસ, એના પર રૂલ્સ, રેગ્યુલેશન, નોર્મ્સ, એના માટે પણ ઇન્સ્ટિટ્યુશન પણ કામ કરે છે. એ જ રીતે લાઇટ છે, સપોઝ સ્ટ્રીટ લાઇટ પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રીટ લાઇટ પણ એની સાથે સંકળાયેલી છે. પછી રેગ્યુલેશન એન્ડ પોલિસીસ, ટ્રાફિક રૂલ્સ, પાર્કિંગની વ્યવસ્થા ક્યાં કરવી, પછી એમેઝોન સ્ટાન્ડર્ડ, કેટલું પ્રદૂષણ થશે કે એ બધું નક્કી કરવું. તો એ બધી બાબતો, એ રૂલ્સ, રેગ્યુલેશન અને આ બધી જે એની પોલિસીસ, આ બધી બાબતો છે એ ગવર્મેન્ટ સાથે સંકળાયેલી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આ હોલ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ કે સોસાયટી અને ટેકનોલોજી એ બંને એક પ્રકારનું સિસ્ટમ છે. અને આ સિસ્ટમના આ બધા એલિમેન્ટ છે. તમે જોઈ શકશો કે એક તો મેન્ટેનન્સ, પ્રોડ્યુસર, યુઝર, પછી ફ્યુલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોબાઈલ, કલ્ચર છે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેગ્યુલેશન છે, પોલિસી છે, આ બધું એ શું છે એ પર્ટિક્યુલર એનું એલિમેન્ટ છે. અને એ એલિમેન્ટનો સોસાયટી વચ્ચે એક પ્રકારનો રિલેશન છે. અને ત્યારે આ બંનેના રિલેશનથી એક હોલ સોશિયો ટેકનિકલ સિસ્ટમ ઊભી થાય છે. અને એ સોશિયો ટેકનિકલ સિસ્ટમ આપણે જોઈ શકીએ કે લેન્ડ બેઝ રોડ ટ્રાન્સપોર્ટેશન માટે આ આખી જે વ્યવસ્થા એ રોડ ટ્રાન્સપોર્ટેશન માટે ઊભી થાય છે. ખાલી રોડ આપણે દરરોજ આપણે વાહન ચલાવીએ છીએ રોડ ઉપરથી, પણ આપણે ક્યારેય આપણે એવું વિચારીએ કે ભાઈ આ રોડનું મેન્ટેનન્સ કોણ કરે છે, એને માટે ટ્રાફિકને નિયંત્રણ કોણ કરે છે, આ બધી બાબતો એ એના માટે જવાબદાર છે. એ પછી આપણે જોયું ગયું કે આ એક પ્રકારની સિસ્ટમ છે, પણ એ સિસ્ટમની અંદર ચેન્જ કેવી રીતે આવે? તો સોશિયો ટેકનિકલ ચેન્જ, ટેકનોલોજીકલ ચેન્જ એઝ અ સોશિયલ પ્રોસેસ ઇન્વોલ્વિંગ પ્રોડ્યુસર એન્ડ યુઝર, આપણે એ પણ આગળ જોઈ ગયા. ટેકનોલોજીકલ ચેન્જ ઇન્ફ્લુઅન્સ સોશિયલ સ્ટ્રક્ચર, જે કંઈ ટેકનોલોજીકલ ચેન્જ આવે છે એનાથી સામાજિક જે માળખું છે એ સામાજિક માળખામાં પરિવર્તન આવે છે. સપોઝ ફેમિલી, કાસ્ટ, ક્લાસ, જેન્ડર, આપણે જોઈ ગયા કે ભાઈ જેમ રૂરલ એરિયાની અંદર એ મેકેનાઇઝેશન આવ્યું, જેમ કલ્ટિવેશન અથવા જે કંઈ ટ્રેક્ટરથી જે કંઈ ખેતી કરવામાં આવી, એમ આપણે જોયું કે ફેમિલીની જે સાઇઝ છે એ સાઇઝ એ રિડ્યુસ થવા માંડી ધીરે ધીરે.
કે પહેલાં જે સાઇઝ હતી એ સાઇઝ એ મેકેનાઇઝેશનના પરિણામે ધીરે ધીરે રિડ્યુસ થવા માંડી. આ સાયન્ટિફિક રિસર્ચ આપણને બતાવે. તો આમ આપણે જોયું કે એ ટેકનોલોજીકલ ચેન્જ એ સોસાયટીનું જે સ્ટ્રક્ચર છે એને શું કરે છે, ઇન્ફ્લુઅન્સ કરે છે. ફોર એક્ઝામ્પલ ટેકનોલોજી એન્ડ રૂરલ ફેમિલી સાઇઝ. પંજાબની અંદર આ પ્રકારના ઘણા સ્ટડી થયા કે જે બતાવે છે કે ભાઈ પહેલાં જે ફેમિલી સાઇઝ હતી એ સાઇઝ એ અત્યારે એ નહીં, કારણ કે મેકેનાઇઝેશનના પ્રમાણે ધીરે ધીરે ફેમિલી સાઇઝ એ રિડ્યુસ થઈ. કાર્લ માર્ક્સ પણ એના જે મોડ ઓફ પ્રોડક્શન એન્ડ રિલેશન ઓફ પ્રોડક્શન એની અંદર આ પ્રકારની વાત કરે છે કે ભાઈ કેવી રીતે એગ્રેરિયન સોસાયટીમાંથી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કન્વર્ટ થાય છે. કે એગ્રેરિયન સોસાયટીમાં આપણે જોયું કે જે કંઈ સાદો સમાજ હતો, ટેકનોલોજી પણ સાદી હતી, અને હવે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની અંદર આપણે જોયું કે એક કોમ્પ્લેક્સ સોસાયટી એ ઊભી થાય છે. અને આ કોમ્પ્લેક્સ સોસાયટી કેમ ઊભી થાય છે, તો ઓનલી ફોર રીઝન ઓફ ટેકનોલોજી. અને ટેકનોલોજી એ બધી ઇકોનોમી, સોસાયટી, પોલિટિકલ સ્ટ્રક્ચર આ બધી બાબતોને એ નિર્ધારિત કરે છે. પછી આપણે જોયું કે ઇન્ડસ્ટ્રીયલ ટુ નોલેજ સોસાયટી કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ ટુ નોલેજ સોસાયટીમાં કન્વર્ટ થાય. તો માહિતી પ્રદાન માટે આપણે જોઈએ આઈસીટી એઝ અ વેરી કી, કે આઈસીટી ના હોત તો મે બી આપણે એ ઇન્ડસ્ટ્રીમાંથી મે બી માહિતી યુગમાં કન્વર્ટ થયા ના હોત. તો આપણે જોઈ શકીએ કે આજે અમે જે કંઈ લેક્ચર આપી શકીએ એ લેક્ચર પણ એ આ એક ટેકનોલોજીથી એ તમારા સુધી પહોંચી શકાય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ડસ્ટ્રીમાંથી જે ઇન્ફોર્મેશન સોસાયટીમાં જે પણ જે કંઈ ટ્રાન્સફોર્મેશન આવે છે એ ટ્રાન્સફોર્મેશન માટે પણ પર્ટિક્યુલર ટેકનોલોજી એ ઇમ્પોર્ટેન્ટ છે. તો આમ આપણે જોઈ શકીએ કે માર્ક્સ પણ એની જે આર્ગ્યુમેન્ટ છે કે જે મોડ ઓફ પ્રોડક્શન અને રિલેશન ઓફ પ્રોડક્શન એમાં એ ક્લિયરલી બતાવે છે કેવી રીતે મોડ ઓફ પ્રોડક્શન બદલાય છે અને કેવી રીતે રિલેશન એના આધારે રિલેશન પણ બદલાય છે. આમ જોઈ શકાશે કે એ પર્ટિક્યુલર ટેકનોલોજીના આધારે એ સોસાયટીની અંદર ચેન્જ આવે છે. તો મિત્રો આપણે આટલા સુધી જોયું કે ભાઈ એક કેવી રીતે ટેકનોલોજી એ સોસાયટીને નિર્ધારિત કરે છે. પછી આપણે બીજી બાબત એ જોઈ કે ટેકનોલોજીના કન્સ્ટ્રક્શન માટે અથવા એ કોણ ટેકનોલોજીને આકાર આપે છે. તો એની અંદર આપણે જોયું સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ એ આ બંને પ્રકારના એપ્રોચ એ સોસાયટી અને ટેકનોલોજી વચ્ચેના રિલેશનને સમજવા માટે ખાસ અગત્યના છે. એની અંદર આપણે બાઇસિકલનું પણ ઉદાહરણ જોયું, કેવી રીતે બાઇસિકલ ડેવલપ થાય છે, એની અંદર કેવી રીતે ઇન્ક્રિમેન્ટલ ચેન્જ આવે છે. આ ઇન્ક્રિમેન્ટલ ચેન્જ કોણ લાવે છે, તો આપણે જોયું એક પર્ટિક્યુલર રેલેવન્ટ સોશિયલ ગ્રુપ એના માટે કામ કરે છે. એની અંદર પણ આપણે જોયું કે કેવી રીતે ડ્રેસિંગ પ્રોબ્લેમ ઊભો થયો. એક લેડીઝ છે એ સાયકલ નહોતી ચલાવી શકતી, આપણે જોયું કે એનો ડ્રેસિંગ પ્રોબ્લેમ હતો. અને એ જ રીતે આપણે જોયું કે એ ડ્રેસિંગ પ્રોબ્લેમ માટે કોણ જવાબદાર છે, પર્ટિક્યુલર વેલ્યુઝ, સમાજના જે વેલ્યુઝ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આ હોલ એપ્રોચ એ બતાવે છે. પછી આપણે જોયું સોશિયો ટેકનિકલ સિસ્ટમ, એક ટેકનોલોજી એની સાથે હોલ સ્ટ્રક્ચર એના માટે જવાબદાર છે. એ પછી આપણે જોયું ટેકનોલોજી અને સોશિયલ ચેન્જ એ પણ આપણે જોયું કેવી રીતે મોડ ઓફ પ્રોડક્શન અને રિલેશન ઓફ પ્રોડક્શન. તો અહીં ખાસ કરી અને એક ડિસ્કશન છે કે કેવી રીતે ટેકનોલોજી ડિટરમાઇન હ્યુમન બિહેવિયર અને ટેકનોલોજી ડેવલપમેન્ટ એઝ એ સોશિયલ પ્રોસેસ, ટેકનોલોજીકલ ચેન્જ શેપિંગ સોસાયટી, ટેકનોલોજીકલ સોશિયલ સિસ્ટમ. મિત્રો આપણે લગભગ 1 કલાકથી યંત્ર વિજ્ઞાનની અંદર સફર કરી રહ્યા છીએ. સમાજશાસ્ત્રની શરૂઆત કેવી રીતે થઈ ત્યાંથી સંગીતાબેને જે વાતનો પ્રારંભ કર્યો અને સોસાયટી અને ટેકનોલોજી અરસપરસ કેવી રીતે ઓતપ્રોત છે, એક વ્યક્તિ એ ટેકનોલોજી સાથે કેવી રીતે સંકળાયેલો છે અને માહિતીનો જ્યારે યુગ હોય ત્યારે ટેકનોલોજીના માધ્યમથી વ્યક્તિ અને સંસાધનો આ બંને અરસપરસ કેવી રીતે સંકળાયેલા છે, એની શરૂઆત કેવી રીતે થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પહેલાંના સમયની વસ્તુઓ, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અને આધુનિક યુગમાં આ બધી જ પરિસ્થિતિમાં યંત્ર વિજ્ઞાનનું સમાજશાસ્ત્ર કેટલું પ્રસ્તુત હતું એની વાત એ સરસ રીતે મુકેશભાઈએ કરી. સંગીતાબેન અને મુકેશભાઈનો અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી મિત્રો કોઈક આવા વિષય સાથે આપણે મળીશું. અને વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે હવે જ્યારે નેક્સ્ટ યર આપણે આ વ્યાખ્યાન શૃંખલા શરૂ કરીએ તો કેવા પ્રકારના વ્યાખ્યાનની આપ અપેક્ષા રાખો છો એ આપના અધ્યાપકને એના સૂચનો આપશો, જેથી અમે એવા પ્રકારના વ્યાખ્યાનોનું અભ્યાસક્રમના તો આપણે વ્યાખ્યાનો આયોજિત કરીએ છીએ, પણ એ સિવાય કોઈ નવી વસ્તુઓ સોશિયોલોજીમાં આપને જાણવાની ઈચ્છા હોય અને જો આપ ડિમાન્ડ કરશો તો અમે એવા વ્યાખ્યાનનું પણ આયોજન કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું.
ખૂબ ખૂબ આભાર. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.